એટલે જેવા મહારાજ એના ઘરમાં આવ્યા ને ગોકળ ભાટિયાના, તેની માં છે એ બારણું બંધ કરીને અંદર હાંકળ ભીડી અને ઓરડામાં પૂરાઈ ગઈ. મહારાજે તો 10-15 મિનિટ પધરામણીમાં જે કંઈ થાય, આરતી થાય, પૂજન થાય, મહારાજે થોડીક વાતો કરી. પછી મહારાજ પોતે નીકળવાના જ હતા, પણ અંદર પેલી બાઈને આમ ચટપટી થઈ કે આ ગયા હશે કે નહીં ગયા હોય, ગયા હશે કે નહીં ગયા હોય. એટલે એને થયું લાવું જરા આમ જોવું તો ખરો, જોવું તો ખરી કે આ ગયા કે નહીં સ્વામિનારાયણ આપણા ઘરમાંથી. એટલે આમ સહેજ એણે બારણું ખોલ્યું, સહેજ બારણું ખોલ્યું એણે, અને ત્યાં જ વળી મહારાજે પાછું જોયું. અને મહારાજે પાછળ જોયું અને આ બાઈની આંખ ને મહારાજની આંખ ભેગી થઈ. તે મહારાજની મૂર્તિ બાઈના અંતરની અંદર ગરી ગઈ. તે પછી તો જે ક્રિયા કરે એમાં મહારાજ દેખાય. છાણવા સુધી કરે તો એ મહારાજ દેખાય, રસોઈ કરે તો એ મહારાજ દેખાય, કપડાં ધોવા જાય તો એ મહારાજ દેખાય. એને થયું કે આ સ્વામિનારાયણ મન વળગ્યા, કે જેમ ભૂત વળગે ને અને માણસ હેરાન થાય એમ આને થયું કે આ સ્વામિનારાયણ વળગ્યા, કે ખરેખર કામણ ટુમણ વાળો બાવો છે કે આ. અને એટલી આમ હેરાન પરેશાન એ બાઈ થઈ ગઈ. પડોશણ હતી એને જઈને વાત કરી કે આ સ્વામિનારાયણ મારે ઘેર આવ્યા, મારે તેના દર્શન કરવા જ નહોતા, પણ આ સહેજ એમના દર્શન થઈ ગયા. એની અંદર તેની મૂર્તિ એવી મારા અંતરમાં ગરી ગઈ છે કે એના એ જ દેખાયા કરે છે, કેમનું મારે આનાથી છૂટવું સમજણ પડતી નથી. ત્યારે પેલી પડોશણે કહ્યું બહુ સરળ છે, તો સ્વામિનારાયણથી તાર પીછો છોડાવો છે ને, તો કે બહુ સરળ છે. તો કે શું કરવાનું? તો કે સ્વામિનારાયણ છે ને એના આ સત્સંગ અને ડુંગળી લસણ ખાવાનું ના પાડે છે, તું એ ખાવાનું ચાલુ કરી દે તો એ સ્વામિનારાયણ પછી તને દેખાતા બંધ થઈ જશે. બાઈએ કહ્યું કે આટલો સરળ ઉપાય છે સ્વામિનારાયણને ભગાડવાનો? એ તો સીધી ઉપડી કાછિયાની દુકાને. અને હજી તો આમ ડુંગળી ખાવાની ક્યાં વાત, ભાવતાલ કરે છે ને ત્યાં જ મહારાજની મૂર્તિ ગાયબ થઈ ગઈ. એને આમ હાશ થઈ, સારું થયું આ સ્વામિનારાયણથી છૂટ્યા. તો કહેવાનું તાત્પર્ય શું કે આ જો પંચ વિષયની આસક્તિ, કહેતા કે આ જો ખાવા પીવામાં મન ગયું તો મહારાજની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. આપણા ઘરમાં ડુંગળીના દડા હોય ત્યાં સુધી ક્યાં મહારાજ એ ઘરમાં વાસ કરે, ક્યાંથી મહારાજને એ ઘરમાં રહેવું ફાવે? તો આ પંચ વિષયની આસક્તિ યોગીજી મહારાજ કહે છે કે આપણે મૂકવાની છે. ખાવાની ના નથી, પણ આપણે નિયમ ધર્મમાં રહીને ખાવાનું. ગુણાત્યાન સ્વામીની વાતમાં કહ્યું કે ભગવાનના ભક્તને વિષય નથી, એને તો આજ્ઞા છે. આપણા માટે પંચ વિષય છે જ નહીં, આપણા માટે તો મહારાજ અને સ્વામીની આજ્ઞા છે. સ્વામી અને મહારાજ જેમ કે ને એમ જ આપણે જોવાય. એ જે કે એ જ આપણાથી ખવાય, એ જે કે એ જ આપણાથી સંભળાય, એ જે કે એનો સુગંધ આપણાથી લેવાય. આપણા માટે પંચ વિષય નથી, આપણા માટે તો આજ્ઞા છે. આજ્ઞા પ્રમાણે બધું જ કરવાનું, એની કંઈ ના નથી. પરંતુ આ આસક્તિને કારણે આપણને આ નિયમ ધર્મનું ઘણીવાર અનુસંધાન રહેતું નથી, અને હાથમાં આવેલો સત્સંગ એ આપણે ગુમાવી દઈએ છીએ. કદાચ સત્સંગમાં આપણે રહીએ પણ ભગવાનને સંતનો રાજીપો તો ગુમાવીએ જ છીએ. અને ભગવાનને સંતનો રાજીપો ન હોય અને પછી સત્સંગમાં રહ્યા તો એનો અર્થ શું? ભગવાનને સંત જો રાજી ના હોય અને પછી આ સત્સંગમાં આપણે રહ્યા તો પણ એનો કંઈ અર્થ નથી, કારણ કે એના રાજીપા વગર તો અક્ષરધામમાં જવાનું જ નથી. તો આપણને યોગીજી મહારાજે કહ્યું કે આ પંચ વિષયની આસક્તિ એ મૂકવાની છે. વિષયાન વિશ્વત ત્યજેત, અષ્ટાવક્ર ગીતામાં લખ્યું છે કે આ પંચ વિષયની આસક્તિ એને ઝેરની જેમ મૂકીએ તો પછી એ ભગવાન આપણને વરતા હોય છે. તો આ પ્રકારે એકે એક વિષય એવા છે કે કોઈ રીતે આપણે ભગવાન સુધી પહોંચવા દેવા નથી. માટે સ્વામી કહે છે કે એને પહેલાં આપણે મૂકવાના. સ્વામીની વાતોમાં આવે છે એક દ્રષ્ટાંત. સ્વામીએ કહ્યું કે ભગવાન ભજવા માટે તો બધાએ દોટ મૂકીશ, પણ આ પંચ વિષય છે એ દમઘોષના દીકરા શિશુપાલ જેવા છે. રૂકમણીના વિવાહ એ શિશુપાલની સાથે થયેલા, પણ રૂકમિણીએ ભગવાનના ગુણગાન સાંભળ્યા બ્રાહ્મણો પાસેથી, અને એમણે નક્કી કરી નાખ્યું કે ભગવાન જો આ પૃથ્વી ઉપર પ્રગટ હોય તો આપણે ભગવાનની સાથે જ લગ્ન કરવા છે. એસે વર કો ક્યાં વરે જો જીએ ઓર મર જાય, વર વરિયે ગિરધર લાલજી મેરો ચુડલો અમર હો જાય. એવા ધણી સાથે શું લગ્ન કરવા કે જે પોતે મૃત્યુ પામતો હોય? આપણે તો એવા ધણીને વરવું છે કે આપણો ચૂડલો અમર થઈ જાય. એટલે નક્કી કરી નાખ્યું કે કૃષ્ણ ભગવાનની સાથે જ આપણે પરણવું છે. અને ભગવાનને પત્ર પણ લખ્યો, પ્રેમ પત્ર પહેલ વહેલો જો કોઈએ લખ્યો હોય તો એ રૂકમિણીએ કૃષ્ણ ભગવાનને લખ્યો છે. એણે ભાગવતની અંદર વાત આવે છે, વ્યાસજીએ લખ્યું કે કૃષ્ણ ભગવાને રૂકમિણીએ સંદેશો મોકલ્યો કે મારા વિવાહ એ તો આ દમઘોષના દીકરા શિશુપાલ જોડે ગોઠવાઈ ગયા છે, પરંતુ મારે તો તમારી સાથે પરણવું છે, માટે તમે મારું હરણ કરીને લઈ જાઓ. એમને એમ તો પરણાવશે નહીં કોઈ મને તમારી સાથે, પરંતુ હું તમને છૂટ આપું છું કે તમે મારું હરણ કરીને લઈ જાઓ. અને એ વખતે રૂકમિણીએ ભગવાનનું હરણ કર્યું ત્યારે શિશુપાલ આડો આવેલો. ભગવાને આ પ્રથા પાડી છે કે મા બાપની મંજૂરી ના હોય તો જ્યાં મન મળી ગયો ત્યાંથી ઉઠાઈને પણ આપણે લઈ જવું, પણ એવું આપણે સત્સંગીએ કરવાનું નથી. પણ આ પ્રકારે કૃષ્ણ ભગવાન જ્યારે રૂકમિણીને લઈ જતા હતા ત્યારે પેલો શિશુપાલ વચ્ચે પડ્યો.
પણ રૂકમિણીએ નક્કી કરેલું કે મારે તો આ કૃષ્ણ ભગવાનને જ વરવું છે, જીભ કરડીને મરું પણ દમઘોષનો દીકરો શિશુપાલ તેને તો ન જ વરું. તો અંતે ભગવાનને પોતે વરીને રહ્યા. ભગવાને સામે ચાલીને એમનો હાથ પકડ્યો. એમ આપણે પણ સ્વામી કહે છે કે આ પંચ વિષય છે ને આ દમઘોષના દીકરા શિશુપાલ જેવા છે. આપણે બધા જ ભગવાન સુધી પહોંચવા માટે દોડ્યા છે. આપણે આ સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ધર્માદો આપીએ છીએ, એ બધું શેના માટે કરીએ છીએ? ભગવાન મેળવવા માટે. પણ સ્વામી કહે છે કે આ પંચ વિષય છે ને આ દમઘોષના દીકરા શિશુપાલ જેવા છે, આપણને ભગવાન સુધી જતા રોકે છે. પણ આપણે જો બરાબર એની સામે ઝીંક ઝીલીએ, ટક્કર લઈએ, તો પછી ભગવાન સામેથી આપણો હાથ પકડવા માટે આવે. તો પહેલાં મૂકવાના આ પંચ વિષયને છે, એને આપણે મૂકી દેવાના છે. પરંતુ મૂકવા બહુ કઠણ છે. આ પંચ વિષય મૂકવા બહુ અઘરા છે. ખબર છે કે પંચ વિષય દુઃખદાયી છે, પંચ વિષયમાંથી કોઈ સુખ પ્રાપ્ત થઈ શક્યું નથી, છતાં પણ એ મૂકી શકાતા નથી. આ પંચ વિષય શા માટે મૂકવાના છે? એક તો ભગવાન ભજવામાં આડા આવે એટલા માટે. એ આસક્તિ શા માટે ટાળવાની છે? તો પંચ વિષય આપણને ગમે તેટલા પ્રાપ્ત થશે ને તોય કોઈ દિવસ એમાં તૃપ્તિ થવાની નથી. એટલા માટે યોગીજી મહારાજ એને મૂકવાની વાત કરે છે. જેમાંથી આપણને કંઈ ફળ પ્રાપ્ત થવાનું જ ના હોય એમાં કોઈ રોકાણ કરે રાખે? જે ધંધો એવો હોય કે એમાંથી કોઈ દિવસ આપણને નફો થવાની ગેરંટી જ ના હોય તે ધંધામાં કોઈ રોકાણ કરે રાખે? એ ધંધામાં કોઈ રોકાણ ન કરે. જે બેંકનો કોઈ વિશ્વાસ જ ના હોય તો એની અંદર રોકાણ કોણ કરે? કોઈ ન કરે ને. રાખની અંદર ઘી ઢોળવા કોણ તૈયાર થાય? ખીચડીમાં ઘી ઢોળાય, પણ રાખમાં ઘી ઢોળાય? કારણ કે ખબર છે કે ભાઈ રાખમાં ઘી ઢોળીશું તો એ નકામું જ જવાનું છે, એ કાંઈ આપણા કામમાં આવવાનું નથી. એમ આ પંચ વિષયની આસક્તિ એવી છે ને કે ગમે તેટલા પંચ વિષય આપણને કદાચ મળે તો પણ આ જીવને કોઈ દિવસ એમાં ધરાવ થવાનો નથી. ભાગવતમાં લખ્યું કે યત પૃથિવ્યામ વ્રીહિ યવમ હિરણ્યમ પશવ સ્ત્રિય ન દુહ્યંતી મનઃ પ્રીતિ પુંસઃ કામ હતસ્યતે. શું વાત કરી આની અંદર? કે યત પૃથિવ્યામ વ્રીહિ યવમ, કે આ પૃથ્વી ઉપર જેટલું કંઈ અનાજ પાકે છે એ બધું જ આપણી માલિકીનું હોય. આ ગંજ છે તમારે અહીંયા આણંદમાં, એ ગંજની અંદર જેટલું કંઈ અનાજ હોય, દાળ ચોખા વગેરે અનાજ કઠોળ જે કંઈ, એ બધું જ આપણી માલિકીનું હોય. તો આખો આણંદનો ગંજ માર્કેટિંગ યાર્ડ આપણું હોય તો આમ ઓહો થઈ જાય ને, કેટલો આમ માણસ માલામાલ થઈ જાય. પણ એટલું નહીં, આખા ખેડા જિલ્લાની અંદર જેટલું કંઈ, હવે તો આણંદ નડિયાદ થઈ ગયા છે ને, તો આ બે જિલ્લામાં જેટલું કંઈ અનાજ પાકતું એ બધું આપણી માલિકીનું હોય. એ બધું જ આપણા ગોડાઉનમાં આવવાનું હોય તો, અને આખા ગુજરાતની અંદર જેટલું કંઈ અનાજ પાકવાનું એ બધા આપણા માલિકીનું હોય તો આ તો એટલી વાત નહીં કરી, આખી પૃથ્વીમાં જેટલું કંઈ અનાજ પાકે બધાના માલિક આપણે હોઈએ. પછી આગળ વાત કરી કે હિરણ્યમ, આખી પૃથ્વીમાંથી જેટલું કંઈ સોનું નીકળે છે એ બધી સોનાની ખાણના માલિક આપણે હોઈએ. બધું જ સોનું આપણી માલિકીનું. પછી આગળ વાત કરી કે પશવ, એ વખતે પશુઓ ધન ગણાતા એટલે પશુની વાત કરી. અત્યારે ગાડીઓ સમજીએ આપણે કે આ દુનિયામાં જેટલી પણ કંઈ ગાડીઓ છે બધી જ ગાડીઓ આપણી હોય. જેટલી કંઈ રોલ્સ રોયસ છે બધી આપણી, જેટલી કંઈ કેડિલેક છે, મર્સિડીઝ છે, જેટલું કંઈ છે બધા જ વાહનો બધા જ આપણા, જેટલા કંઈ એરોપ્લેન છે બધા જ આપણા માલિકીના, જેટલા હેલિકોપ્ટર એના માલિક આપણે. કેટલું સુખ વર્તે, આમ સાંભળીને ઘણા ગલગલિયા થઈ ગયા હશે. તો આ બધું આપણી માલિકીનું હોય. પછી સ્ત્રીય, આ દુનિયામાં જેટલી કંઈ સ્ત્રીઓ છે બધાના આપણે જ ધણી હોઈએ, બધાની એક જ, બધાના માલિક આપણે. આટલું બધું કદાચ માણસને મળે તો પણ શ્રીમદ ભાગવતમાં વ્યાસજી લખે છે કે આ જીવને સંતોષ થવાનો નથી. કોઈ દિવસ આ પંચ વિષયની આસક્તિ એ કોઈ રીતે શાંત થાય એવી નથી. શ્રીજી મહારાજે આની યાદ વાત મધ્યના 47મા વચનામૃતમાં કરી કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય. આપણે 14 લોકનું બ્રહ્માંડ છે, ઉપર 6 લોક છે, આપણો 7મો લોક છે, અને નીચે બેઝમેન્ટમાં 7 લોક છે. અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ ને પાતાળ. છેલ્લે પાતાળ આવે છે ત્યાં સુધી પૃથ્વીમાં ખાડો પડી ગયો હોય, ભૂકંપ થાય છે ને એમાં તિરાડ પડે છે ને ધરતીમાં, એમાં છેક પાતાળ સુધી પૃથ્વી ફાટી ગઈ. હવે એમાં આખી ગંગા નદીને ઠાલવી દઈએ ને તો એ ખાડો પુરાય ખરો કોઈ દિવસ? તો એવી રીતે મહારાજે કહ્યું કે આ પંચ વિષયના પણ પાતાળ ફાટ્યા છે. ગમે તેટલું આપણે ખાઈશું, ગમે તેટલું આપણે જોઈશું, ગમે તેટલું આપણે સૂંઘીશું, ગમે તેવાનો સ્પર્શ કરીશું, ગમે તેટલું આપણે જોયા કરીશું, પણ એમાં કોઈ દાડો તૃપ્તિ થવાની નથી. એ સનાતન સિદ્ધાંત છે. ચાણક્ય નીતિમાં ચાણક્યએ લખ્યું છે કે આની અંદર કોઈ દાડો કોઈને તૃપ્તિ થઈ નથી અને કોઈ દાડો કોઈને થવાની પણ નથી. તો યોગીજી મહારાજ કહે છે કે શા માટે? તો પછી એની અંદર આપણે મુથ્યા પ્રયત્ન કરવો.
શા માટે પછી નુકસાનીનો ધંધો આપણે કાયમ કર્યા કરવો? જે ધંધાની અંદર આ વર્ષે 10 લાખ રૂપિયાની ખોટ ગઈ હોય, બીજા વર્ષે 50 લાખ રૂપિયાની ખોટ જાય, ત્રીજા વર્ષે 1 કરોડ રૂપિયાની ખોટ જાય, તો પછી માણસ એ ધંધો ચાલુ રાખે કોઈ દાડો? એને વિચાર ના આવે કે ભાઈ આ ખોટનો ધંધો છે, આમાં કંઈ કરવા જેવું નથી? તરત એ ધંધો બદલી નાખે, તરત પાટો બદલે. તો એમ આપણે જોતા આવ્યા છે. અત્યારે આપણા આગળના જન્મોનો તો આપણને ખબર નથી, પણ આ જન્મનો આપણે વિચાર કરો કે અત્યાર સુધી કેટલો આઈસ્ક્રીમ આપણી જીભ ખાઈ ગઈ છે, તો હજી આનો લવલવાટ મટ્યો છે ખરો? કેટલું આ આંખથી આપણે અત્યાર સુધી જોઈ નાખ્યું છે, તો એ કોઈ દાડ હજી થયું છે ખરું કે હવે ચલો બહુ જોઈ નાખ્યું, હવે આપણે કાંઈ જોવું નથી આ જગતનું? એમાં કોઈ દાડો સંતોષ થાય એવું નથી. એટલે એમાંથી પાછા જ વળવું પડે તો જ આ ભગવાન મળે. એટલા માટે અહીંયા યોગીજી મહારાજ સમજાવે છે કે આ પંચ વિષયને આપણે મૂકવાના છે, પણ એ મૂકવા પાછા બહુ કઠણ છે. જાણવા છતાં પણ મૂકી શકાતા નથી. પંચ વિષયમાંથી દુઃખ થાય છે એવું જાણવા છતાં પણ માણસ એને મૂકી શકતો નથી. મૂકવા બહુ કઠણ છે. એકવાર એક રાજા હતો, એ રાજા બિનવારસ હતો. એટલે એણે નક્કી કર્યું કે હવે આ ગાદી કોને સોંપવી? કોઈ આમ સારો માણસ હોય કે જે આપણે રાજ્ય વિસ્તાર્યું, જેને આમ વધારો કરેવો હોય, એવાને આપણે ગાદી સોંપીએ. બાકી બહારનું ચોથ કરે હોય એને કંઈ સોંપાય નહીં. સોના હિટ કરતો હોય એને જો આ ગાદી સોંપીએ તો પ્રજા બિચારી દુઃખી થાય. હવે એ સારા માણસની પસંદગી પાછી કરવી કેવી રીતે? એટલે રાજા એક પરીક્ષા ગોઠવી. એણે 3 કિલોમીટરની એક રેસનું આયોજન કર્યું કે 3 કિલોમીટર માણસે દોડવાનું અને સમયગાળો 24 કલાક. 24 કલાકમાં 3 કિલોમીટરની દોડ પૂરી કરવાની. અને એમાં જે પહેલો આવે એને રાજાએ કહ્યું કે મારે રાજ્ય આપી દેવું છે, અને પછી હું ભગવાન ભજવા જંગલમાં ચાલ્યો જઈશ. હવે આ જ્યાં ઢંઢેરો પીટવામાં આવ્યો કે 24 કલાકમાં 3 કિલોમીટર દોડવાનું, તો આખું રાજ્ય તૈયાર થઈ ગયું. 70-80 વર્ષના ડોહા ડગરા તૈયાર થઈ ગયા કે આવું ડંગોરો લઈને આ તો કરવા જેવું છે, કારણ કે 24 કલાકનો ટાઈમ છે, 3 જ કિલોમીટર છે. જો આમ થોડાક પહોંચી ગયા તો કંઈક આમ કામમાં આવ્યું છે, કારણ કે 80 વર્ષે ઘણા વડાપ્રધાન થયાના દાખલાઓ છે. એટલે આમાં કંઈ ગાદી મેળવવામાં વાંધો નથી. સરકાર બધા 60 વર્ષે રિટાયર કરતી હોય છે. 60 વર્ષે સરકારને લાગે છે કે પછી બુદ્ધિની ક્ષમતા ખલાસ થઈ જાય છે, એટલે 60 વર્ષે રિટાયર કરવામાં આવે છે. પણ કોણ જાણે રાજકારણનું ક્ષેત્ર એવું છે કે એમાં 60 વર્ષે રિટાયરમેન્ટ નથી. જાણે એમાં બુદ્ધિ 60 વર્ષ પછી જ વધતી હોય ને એ રીતે. પણ કેટલું ઊંધું મારતા જ આપણે બધા જાણીએ છીએ. પણ એમાં કોઈ રિટાયરમેન્ટની ટાઈમ લિમિટ નથી કે 60 વર્ષે રિટાયર કે 65 રિટાયર્ડ. એટલે બધા 80-85 વર્ષના બધા બુઢ્ઢાઓ હતા તૈયાર થઈ ગયા આની અંદર. અને બધા જ આમ જે દિવસે રેસ તૈયાર શરૂ થવાની હતી આવીને ગોઠવાઈ ગયા. આમ પેલો બંદૂકનો ભડાકો કરવાની તૈયારી હતી, આમ રેડ સેટ ગો કરીને પછી રેસ ચાલુ થવાની હતી. પણ રાજા બુદ્ધિશાળી હતો. એ રાજા 3 કિલોમીટરનો જે રસ્તો હતો ને એમાં અદ્ભુત સ્વપ્ન નગરી આખી તૈયાર કરી નાખી. ડિઝની વન્ડરલેન્ડ, ઓર્લાન્ડો જવાની જરૂર જ નહીં તમારે. ત્યાં ને ત્યાં ઊભું કરી દીધું. સરસ મજાના કેસિનો, સરસ મજાના બધા ડાન્સ બાર, સરસ મજાના પછી આવી પ્રકારે ફુવારાઓ, સરસ મજાના થિયેટર, હોટલ, એ તમારે બધી રંગ રાગની બધી જ વસ્તુઓ. અને પછી પેલી રેસ શરૂ થઈ એટલે બધા જે જુવાની હતા થોડાક આગળ નીકળ્યા છે, કારણ કે આમને એમ તરવરાટ વધારે હોય ને. પણ એમણે જોયું આમ સાયબર કાફે છે અહીંયા તો આ ડિસ્કો બાર છે, અહીંયા તો હોટલો છે, થિયેટર છે. એ લોકો વિચાર શું આવ્યો કે 24 કલાક છે અને 3 જ કિલોમીટર છે, જરા થિયેટરમાં ઘૂસી આવીએ, 3 કલાક જશે આમાં, પણ બાકીના 21 કલાકમાં દોડી નાખીશું પછી આપણે કે. પછી કોઈક હોટલમાં ગયું, કોઈક થિયેટરમાં ગયું. પછી જે બધા ગરડાઓ હતા એ ગરડાઓ બધા, બીજું બધું તો ઠીક છે એમને, પણ આ જે લૂલી છે ને જેમ જેમ ઉંમર વધે એમ જુવાન થતી જતી હોય, એટલે બધા હોટલના પગથિયાં ચડી ગયા. આ જ્યારે જેમ જેમ માણસની ઉંમર વધે ને માણસ ગરડો થાય એમ એને 4-5 લલ્લા વધતા હોય છે. માણસની જેમ જેમ ઉંમર થતી હોય ને અમુક લલ્લા વધે એને. એક તો લાકડી એટલે એનો લ વધે, પછી બીજી લાળ એટલે એ લાળનો લ વધે. જોજો ગરડામાં જ્યાં ત્યાં ગળફા કાઢતા જ હોય, પતાસા પાડતા જ હોય, એટલે એ લાકડી વધે. પછી આ એને લાળ વધે, પછી લવરી વધે. ટક 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 કર્યા જ કરે. દીકરાને બધી જ ખબર પડતી હોય ધંધા વ્યવહારમાં, તો એને એમ જ લાગે કે આ ઊંધું જ મારશે ગમે તેમ કરીને. એટલે બોલ જ કર્યા કરે, ભાઈ આમ કહેજે તેમ કહેજે, ફલાણું કહેજે, ઢીકણું કરજે. એટલે એક લવરી વધે. પછી આ લૂલી વધે, એ આ જીભનો લવલવાટ વધે. પેલું ઘરમાં ઢાંકી રાખ્યું હોય તો રાતે 2 વાગે ઉઠીને ખાઈ જાય ફ્રીજમાંથી, છોકરા માટે દૂધ રાખીએ પી જાય. તો આ પ્રકારે ગરડાઓ હતા ને એ બધી હોટલમાં ઘૂસ્યા કે લાવો જરા ભજીયા બટાકાવાળાનો ટેસ્ટ મારી આવીએ, ઘરમાં જ કોઈ બનાવીને આપતું નથી અત્યારે આપણને. એટલે એ બધા એની અંદર ઉપડ્યા. અને આ બાજુ પેલો રાજા તો બિચારો આમ હાથમાં હાર લઈને ઉભેલો કે આમ કોણ પહેલો આવે છે ને કોને આપણે હાર પહેરાવી દઈએ.
પણ એવા બધા આવી રીતે ખાવા પીવાના નરવા ફરવામાં એવા ગૂંચાઈ ગયા, 24 કલાકની અવધિ પૂરી થઈ ગઈ, હરામપુર તો એક માણસ ત્યાં આગળ રેસ પૂરી કરીને પહોંચ્યો નહીં. રાજ્ય ખાલસા કરી નાખ્યું, લોકશાહી સ્થાપી દીધી કે આમાં કોઈ એક જણને આપવા જેવું નથી, બધા ભેગા થઈને કરશે તો કંઈક સારું ચાલશે. તો આજે આ પંથ વિષય બહુ અઘરા છે મૂકવા. બધાને ખબર હતી કે જો રાજ્ય મળશે ને તો આ બધું આપણી જ માલિકીનું થવાનું. જો રાજ્ય મળ્યું હતું એ બધું કોની માલિકીનું થવાનું હતું? પોતાની માલિકીનું થવાનું હતું ને. તો પણ આ પંથ વિષયનો મોહ મૂકી શકાતો નથી. આપણે બધા જ બોલીએ છીએ કે આગળ સુખ છે અતિ ઘણું, કે ભગવાનના ધામમાં અતિ અપાર સુખ છે, ત્યાં આગળ જે સુખ છે એમાં કોઈ અંત નથી, એમાં કોઈ દુઃખ નથી, બધા જ આપણે જાણીએ છીએ. તોય કોણ જાણે આ પંચ વિષયના સુખ મૂકી શકાતા નથી. પણ એ સુખ એટલે કે એની આસક્તિ એ જ્યારે ટાળીએ ત્યારે આ ભગવાનનું સુખ મળે એવું છે. પેલા ઉદયપુરના મહારાણી જમકુબા એણે પંચ વિષયની આસક્તિ મૂકી દીધી તો શ્રીજી મહારાજનો સંબંધ એમને થઈ ગયો. મૂકી દીધું બધું, એણે રાણી હતી, રાજપદ ફગાવી દીધું. તો આ પ્રકારે જો પંચ વિષયને મૂકી દીધા. ભગતજી મહારાજ પંચ વિષયને એમ લાત મારી દીધી. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે તને 60,000 રૂપિયા મળશે, તું મુંબઈ જા, મોટો વેપારી થઈશ. ભગતજી મહારાજે કહ્યું કે મેં 13 વર્ષ ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો છે, 9 વર્ષ તમારો સમાગમ કર્યો છે, કોઈ દાડો મેં સાંભળ્યું નથી કે આ વિષયની અંદર સુખ છે. તો વિષયને લાત મારી દીધી. ગોવિંદાનંદ સ્વામી સાધુ થવા માટે નીકળ્યા તો રાજાની સ્ત્રી આમાં મોહી પડી કે તમે જ આજથી મારા ધણી, મારી સાથે 10,000 રૂપિયાની મિલકત છે, આ ઘરેણા છે, અને હું આજથી આ બધું જ તમારું. ગોવિંદાનંદ સ્વામી બિચારા વિચારમાં પડી ગયા, કારણ આ ભગવાન ભજવા નીકળ્યા, આ ક્યાં વચ્ચે આવ્યું. બીજો વિચાર કરે કે આપણે ક્યાંય ગોતવા જવું પડ્યું ને, ભગવાને આમેથી દયા કરી કે આ ભગવાન ભજવા જેવા છે કે ભગવાને ઘેર બેઠા બધું આપણને દઈ દીધું, એવો ગોઠવાઈ જાય. પણ ગોવિંદાનંદ સ્વામી એમાં ફસાયા નહીં અને સીધા જ મહારાજ પાસે પહોંચીને રહ્યા. તો આ પંચ વિષયની આસક્તિ એ ટાળીએ તો પછી આ ભગવાન આપણને મળે. તો યોગીજી મહારાજ કે મૂકવા જેવા આ પંચ વિષય છે. મૂકવાનું શું છે? પંચ વિષય આપણે મૂકવાના છે. પંચ વિષય મૂકવાના એટલે આપણે આગળ વાત કરીએ પ્રમાણે ખાવા પીવાનું બંધ કરવાનું નથી, જોવાનું બંધ કરવાનું નથી, સાંભળવાનું બંધ કરવાનું નથી, પરંતુ કાને કરીને ભગવાન અને સંતની કથા વાર્તા સાંભળવી, ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણગાન સાંભળવા, પછી આંખે કરીને ભગવાન અને સંતના દર્શન કરવા, જીભે કરીને ભગવાનને ધરાવેલી પ્રસાદી જમવી, નિયમમાં રહીને જમવું. આ બધું કરીએ તો એ પંચ વિષય મૂકી દીધા છે. તો એ એક મૂકવાના. પછી સ્વામીએ કહ્યું કે દેહાભિમાન, આ માનને પણ મૂકવાનું છે. કારણ કે માન આપણને ભગવાન સુધી પહોંચવામાં આડું આવે છે. માન મોટો છે અરી અજીત સમજીને સંગત જો. આપણો ભગવાનની સામે આપણે ભગવાન પાસે પહોંચવા જઈએ છીએ, પણ મોટો અરી એટલે કે દુશ્મન કોણ છે? માન. એ જો મૂકીએ તો પ્રભુ મળે. મુક્તાન સ્વામીએ લખ્યું કે હું ટળે હરી ઢુકડા. આપણે જો હું ભાવ ટાળી દઈએ તો ભગવાન તો આપણી ઢુકડા જ છે. નિષ્કવાન સ્વામીએ લખ્યું એમના પદની અંદર કે આ પ્રકારે આપણે ભગવાન ભજવા માટે તો નીકળ્યા છીએ, પરંતુ ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમત કેરી આડ, પ્રભુ પાસે પહોંચતા આડા દીધા એ લોહ કમાડ. આપણે ભગવાનની પામવા નીકળ્યા છીએ, પરંતુ વચ્ચે અહંકારની આડશ આવી જાય છે. આમ માણસને ઘરમાં પ્રવેશ કરવો હોય પણ લોઢાનું બારણું વખાઈ જાય તો પછી એ ઘરમાં પ્રવેશી શકે નહીં. એમ આપણે અક્ષરધામમાં જવું છે, પરંતુ આ અહંકાર રૂપી બારણું એ વચ્ચે એવું આવી જાય છે કે આપણને ભગવાન સુધી પહોંચવા દેતું નથી. તો અહીંયા યોગીજી મહારાજે કહ્યું કે માનને પણ આપણે ટાળવાનું, નિર્માની થઈને આપણે સત્સંગ કરવાનો, કોઈ પ્રકારનું માન નહીં. મહારાજે અંત્યના 12મા વચનામૃતમાં કહ્યું કે હું પંડિત છું, હું રૂપવાન છું, હું ધનાઢ્ય છું. આવે કોઈ પ્રકારના માન એ આ સત્સંગમાં રાખવા નહીં. મોહન સ્વામી ઘણીવાર વાત કરે છે કે આપણે અહીંયા સભામાં આવીને બેઠા છીએ તો આપણા જોડા ક્યાં કાઢ્યા? આપણે જોડા બહાર કાઢીને આવ્યા છીએ ને, એ જોડા પહેરીને સભામાં બેસવાનું સુખ આવે નહીં. તો એ જ રીતે આ સત્સંગમાં આવીએ તો આપણે માનને પણ બહાર મૂકીને આવવું પડે. તો આ સત્સંગનું સુખ એ આપણને બરાબર આવે, તો ભગવાન ભજવાની આપણને મજા આવે. જોડા પહેરીને પલાઠી વાળીને તમે બેઠા હો તો કંઈ ફાવે બેસવાનું તમને? તરત આમ ખૂચ્યા કરે આપણને. તો એ જ રીતે માન સાથે સત્સંગ કરીએ ને, એ સત્સંગનો પણ સ્વાદ આપણને આવે નહીં. માટે અહીંયા યોગીજી મહારાજ કહે છે કે નિર્માની થઈને આ સત્સંગ આપણે કરવાનો. તો આ સત્સંગનો આનંદ એ આપણને એ પ્રકારે આવતો હોય છે. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. આપણા ભગવાન શ્રીજી મહારાજ
અને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એની સામે જોઈને પણ નિષ્કાળ સ્વામી કહે છે કે આપણે નિર્માની થવાનું છે, કે આપણા ભગવાન નિર્માની છે, આપણા ગુરુ કેટલા નિર્માની છે. આજે સ્વામી બાપાનું આપણે જોઈએ, જીવન જોઈએ છે તો અત્યંત આમ નમ્ર થઈને વર્તે છે આ સત્સંગની અંદર. સર્વમંગલ સ્વામી ઘણી વાર વાત કરતા હોય કે પ્રમુખ સ્વામી મહારાજને હાથ જોડવાની ટેવ પડી ગઈ છે. ઘણા જુદી જુદી પ્રકારની ટેવો પડતી હોય છે ને, એમ સ્વામીને હાથ જોડીને રહેવાની ટેવ પડી ગઈ. તમે જોજો, આમ સવારે પૂજામાં આવે તો આમ હાથ જોડીને બેસે પૂજા કરવા માટે. પછી પૂજા પૂરી થાય એટલે બધાને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહે. પછી સભામાં આવે તો સભામાં હાથ જોડીને બેસે. એ સ્વામીશ્રી જમવા બેસે ત્યાં બધા કાર્યકર સામે રિપોર્ટિંગ કરવા બેઠા હોય તો ત્યાંય હાથ જોડીને બેસે જમવા માટે. હવે ત્યાં ક્યાં સભા ભરાયેલી છે? પણ એમને હરિભક્ત જુએ કે તરત હાથ જોડાઈ જાય. તો નમ્ર કેટલા થઈને એ પોતે આ સત્સંગ કરે છે. તો આપણે પણ એમનામાંથી હવે ધડો લઈ અને આ સત્સંગ એ નિર્માની થઈને કરવાનો છે. તો પછી ભગવાનને આપણી સાથે રહેવું ગમે. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. ભગવાનને કોની ભક્તિ ભાવે છે, કોની ભક્તિ ગમે છે? તો જે દાસનો દાસ થઈને રહે એની, બાપનો બાપ થઈને ફરે એની નહીં. સત્સંગમાં દાસના દાસ થવાનું, બાપના બાપ થઈને ફરવાનું નથી. એ યોગીજી મહારાજ આપણને સમજાવે છે. આજે સ્વામી બાપાને આપણે જોઈએ છીએ તો એ આ રીતે સત્સંગ કરે છે. એકવાર સ્વામી શ્રી સારંગપુરમાં પધાર્યા, પછી ત્યાં સભા મંડપ છે, તો સભા મંડપમાં પટની મૂર્તિ પધરાવી છે. ઉપર મંદિરમાં તો દર્શન કર્યા સ્વામી બાપાએ, પણ સભા મંડપ જેમ બોચાસણ મંદિરમાં આપણે જોઈએ છીએ તો ત્યાં સભા મંડપમાં સ્વામીશ્રી દર્શન કરતા હોય છે. તે રીતે ત્યાં સારંગપુર મંદિરમાં સ્વામી પધાર્યા અને પછી દર્શન કરીને દંડવત કરવા ગયા સ્વામી. એટલે તરત એક સંત બાજુમાં ઉભેલા, એમણે પોતાનું ગાતરિયું એ નીચે પાથરી દીધું, એટલે કે એમ ધૂળ વૂળ પડી હોય તો સ્વામીને ચોંટે નહીં. અને ઠંડુ શિયાળાના દિવસ હતા એટલે આમ ટાઇલ્સ ઠંડી થઈ ગઈ હોય તો સ્વામીને ઠંડી પણ ના લાગે. એટલે એમણે પોતે ત્યાં પોતાનું આમ ગાતરિયું જ્યાં પાથરવા ગયા, સ્વામીએ કહ્યું કે રહેવા દો, કંઈ પાથરવાની જરૂર નથી. તો પેલા સંત કહે કે સ્વામી પણ નીચે બધી ધૂળ પડી. ત્યારે સ્વામી શું બોલ્યા? સ્વામી કે ભલે રહી, હરિભક્તોની ચરણરજ મારા શરીર ઉપર ક્યાંથી? તો જો આપણી ચરણરજનો આટલો બધો મહિમા છે. એકચ્યુઅલી તો આપણે એમની ચરણરજ શરીરે લગાડવાની હોય, માથે ચડાવવાની હોય, પણ એ આપણો આટલો બધો મહિમા સમજે છે. કેટલો બધો દાસ ભાવ, કેટલો બધો સેવક ભાવ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે. તો એ રીતે આપણે પણ મહારાજ અહીંયા આપણને સમજાય છે કે સત્સંગ આપણે કરવાનો, માન મૂકીને. બહાર ભલે આપણે આપણા સ્ટેટસ પ્રમાણે રહીએ, બહાર આપણું જે સ્ટેટસ હોય સમાજમાં, જ્યાં નોકરી ધંધો કરતા હોય ત્યાં આપણા મોભો જે કંઈ હોય એ પ્રમાણે આપણે રહીએ. પણ સત્સંગની અંદર તો આ નિર્માનીપણું એ જ મીડિયમ છે. જેમ છોકરો સ્કૂલમાં ભણવા જાય તો ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશમાં જ બધું એને ભણવું પડે, એ જ રીતે આ સત્સંગની અંદર આપણે નિર્માની થઈને જ બધું કરવું પડે. સ્વામી બાપા ઘણી વાર કહે છે કે સાપ બધી જગ્યાએ વાંકો ચૂંકો ચાલે, પણ દરમાં પોતે સીધો સટ થઈ જાય. ત્યાં આગળ જો વાંકો ચૂકો થવા જાય તો છોલાઈ જાય, પછી કીડીઓ તાણી જાય, જય સ્વામિનારાયણ થઈ જાય સાપનું. એમ આપણે સ્વામી કે સત્સંગમાં નમ્ર થવું, એનો અર્થ નહીં પાછો બાર વાંકા ચૂકા ચાલવું. ના તો કે સભામાં વાત આવેલી બાર વાંકા ચૂકા ચાલવાનું વાંધો નહીં, પણ બહાર પણ આપણે તો સત્સંગીને શોભે એવું વર્તન રાખવાનું. અને સત્સંગ એવો નિર્માની થઈને જો આપણે કરીએ તો પછી એ સત્સંગનો આપણને આનંદ આવે, તો એ સત્સંગનું આપણને બધું સુખ એ આવતું હોય છે. તો અહીંયા યોગીજી મહારાજે બીજી વાત એ આપણને આ મૂકવાની જણાવી કે આપણે આપણું આ માન મૂકીને સત્સંગ કરવો. ભલે આપણો ગમે તેટલો મોભો હોય, પરંતુ અહીંયા તો નાનામાં નાના હરિભક્તનો પણ હું દાસ છું. આ ભાવના મહારાજ અંત્યના 26મા વચનામૃતની અંદર કહીશ કે પોતે એકાંતિક ધર્મમાં દ્રઢ હોય, એટલે કે ધર્મ નિયમમાં દ્રઢ વર્તતો હોય, સત્સંગના એકેય નિયમમાં ચૂક ના થતી હોય એવો હોય, પછી જ્ઞાનમાં પણ ભરપૂર હોય કે આમ હું આત્મા છું એવું જ્ઞાન એ 24 કલાક એને દ્રઢ રહેતું હોય, પછી વૈરાગ્ય પણ એનામાં દ્રઢ હોય, પછી ભક્તિમાં પણ એવો ભરપૂર હોય. આવો એકાંતિક ભક્ત હોય તો પણ આજનો આવેલો સત્સંગી હોય એનો પણ દાસ થઈને રહે તો મહારાજ એની ઉપર ભગવાન પોતે રાજી થઈ જાય. તો ભગવાને રાજી કરવા આ જ વાત આવી કે સત્સંગની અંદર નમ્રતા રાખવાની. મધ્યનું 25મું વચનામૃત એમાં પણ મહારાજે આ જ વાત કરી કે કોક હરિભક્ત એ જ્યારે સત્સંગમાં આવ્યો હોય ત્યારે એને ખાવા ધાન પણ મળતું ના હોય, એ વખતે સત્સંગની અંદર કેટલો નિર્માની થઈને વર્તે. કોઈની આગળ ઊંચે સાદે બોલે નહીં, બધાની આગળ એ પોતે નમતો રહે. પછી મહારાજ કે આવો કંગાલ, પણ એને ધીમે ધીમે કરતાં પછી એક ગામનું રાજ્ય આવે. પછી મહારાજે આગળ વાત કરી કે આખી પૃથ્વીનું રાજ્ય આવે.
અને પછી આગળ વાત કરી કે બ્રહ્મા જેવો થાય. બ્રહ્મા એટલે તો આખા બ્રહ્માંડનું રાજ્ય, કારણ કે આ જે કંઈ બધું સર્જન કરે છે બ્રહ્મા જ કરે છે. જે કંઈ બધા મોડેલો બહાર પડતા હોય છે એ બધા પાડનાર એ બ્રહ્મા છે. તો એ બ્રહ્માનું રાજ્ય એને આવે, કહેતા કે આખા બ્રહ્માંડનો એ પોતે અધિપતિ થાય. તો પણ પહેલા દિવસે સત્સંગમાં આવ્યો હતો અને જેવો નિર્માની રહેતો હતો એવો ને એવો નિર્માની બ્રહ્મા જેવો થાય તો પણ રહે, તેની ઉપર ભગવાન પોતે રાજી થઈ જાય. તો ભગવાનને રાજી કરવા માટે આ માન આપણે હંમેશા તજી દેવું જોઈએ. તો એ વાત યોગીજી મહારાજે સમજાવી કે મૂકવું શું, તો આ માન મૂકવાનું છે, કારણ કે એ જ આપણને સત્સંગની અંદર નડે છે. વડોદરાની અંદર એક દિવાન હતા નારૂપંત નાના. હવે નારૂપંત નાના આમ તો સત્સંગની અંદર આવતા અને બધી રીતે બધા વ્યવસ્થિત હતા. હવે એકવાર એક હરિભક્ત એ મંદિરમાં ગોપાલ સ્વામી પાસે બેસીને કથા વાર્તા સાંભળતા હતા અને એમણે આ નારૂપંત નાનાને આવતા જોયા અને આમ તરત ઊભા થવા ગયા. ત્યારે ગોપાલ સ્વામીએ કહ્યું, કેમ ઊભા થાવ, બેસો ને કથા વાર્તા ચાલે છે ને. ત્યારે એણે કહ્યું કે સ્વામી, આ દિવાન હવે અહીંયા આવે છે, દિવાની પાસેથી મેં થોડી ઘણી રકમ ઉછીની લીધેલી અને હજી આમ મારો વ્યવહાર કંઈ આમ હરખો થયો નથી, એટલે પૂરેપૂરી હું ભરપાઈ કરી શક્યો નથી. એટલે મને જો જોશે ને તો તમારી એ મર્યાદા રાખશે નહીં અને સીધા જ બેફામ બધું બોલવા માંડશે. એના કરતાં હું કાલે પાછો આવી સભાની અંદર, અત્યારે જવાનું નકમ હું અહીંયા તમારી હાજરીમાં આવું બધું થાય એ મને યોગ્ય જણાતું નથી. ત્યારે દિવાને કહ્યું કે ના ના, કે તમે બેસો ને કંઈ વાંધો નહીં આવે. નારૂપંત નાના અરે ગોપાલ સ્વામીએ કહ્યું કે બેસો, તમે કંઈ વાંધો નહીં આવે. આ દિવાન તો અમારા વિશે બહુ હેતવાળા છે ને એ પણ સત્સંગી જ છે. એટલે એમ કહીને સ્વામીએ બેસાડે હરિભક્તને અને નારૂપંત નાના દર્શન કરીને આવ્યા. અને ખરેખર પેલા હરિભક્તે કહ્યું તો એવું જ થયું. ગોપાલ સ્વામીને દંડવત કરવા જય સનારાયણ કહેવા વાત એક બાજુ રહી અને સીધા જ તાળું કે પેલા હરિભક્ત ઉપર અને આમ જેમ તેમ બધું બોલવા માંડ્યા. સ્વામીની પણ કંઈ મર્યાદા રાખી નહીં અને ગોપાલ સ્વામી તો આમ જોઈ જ રહ્યા. અને આટલી આ પેલા ગરીબ હરિભક્ત ઉપર પોતાના સત્તાનું અભિમાન એમણે આમ આવું અજમાયું અને ગોપાલ સ્વામીની દ્રષ્ટિ ફરી ગઈ. સ્વામી ખાલી એટલું જ બોલ્યા કે દિવાન, અધિકાર આવો કે તમારી પાસે અધિકાર છે, તમે રાજ્યના દિવાન છો, એટલે આવા ગરીબ હરિભક્ત એની ઉપર આવી રીતે બસ તાડુકવાનું, એને આવી રીતે દુઃખી કરવાનું, આવું આમ સ્વામીના મનની અંદર વિચાર આવ્યો હશે. અને સ્વામી આટલું જ બોલ્યા કે દિવાન, અધિકાર આવો. અને જે દ્રષ્ટિ ગોપાલ સ્વામીની ફરી ગઈ તે દિવાન એ પોતે પછી સરકારના વાંકમાં આવ્યા. ગાયકવાડ સરકારને મારી નાખવાનું કાવતરું કરવામાં આવેલું અને એની અંદર 10-12 માણસો પકડાયા. એમાં એક આ દિવાન પણ હતા. બીજા બધાને ગાયકવાડે જીવતા ભીતમાં ચણી નાખ્યા. પરંતુ દિવાનના માટે મહારાજે આ ગાયકવાડને ભલામણ એવી કરેલી કે આ દિવાન છે, અમારા સત્સંગી છે અને ભવિષ્યમાં કંઈક વાંકમાં આવે તો અમે એમને દેહાંત દંડની સજા નહીં આપતા, પણ દેશ નિકાલ તમે કરી દેજો. એ મહારાજના વચન પ્રમાણે નારૂપંત નાનાને ગાયકવાડે તડી પાર કર્યા, જીવતા ચણી દીધા નહીં, પણ પછી સાવ કંગાલ થઈ ગયા. તો જો આ દિવાનમાંથી સાવ આમ અધોગતિને પામી ગયા. કારણ શું? સત્સંગમાં અધિકાર જમાવા ગયા. બાર બરાબર છે કે ભાઈ તમે દિવાન છો, તમારો મોભો બરાબર છે, પરંતુ અહીંયા તો ગરીબમાં ગરીબ હરિભક્ત, સામાન્યમાં સામાન્ય હરિભક્ત, એનો પણ હું દાસ છું એમ માનીને મહારાજ કે રહીએ ને તો આ બધું પાર પડે એવું છે. પેલા મંગળદાસ શેઠની પણ વાત આપણે સાંભળીએ છીએ કે એક મંગળિયો હતો, સાવ સામાન્ય બિચારો, પણ રોજ મંદિરમાં સેવા કરવા માટે આવે. એટલે ગોપાલ સ્વામી એની ઉપર રાજી થઈ ગયા. જે સેવા કરે એની ઉપર ભગવાનને સંત રાજી થાય. તે સ્વામી આશીર્વાદ આપ્યા કે જાઓ, બહુ મોટા શેઠ થઈ જશો. અને ગોપાલ સ્વામીના આશીર્વાદથી એ મંગળિયામાંથી મંગળજી શેઠ થઈ ગયા. પછી તો એટલો બધો એનો વેપાર ધંધો બધો વિકસ્યો, બધા શેઠ એમને કર્યા કરે. અને એ પ્રકારે પછી મંગળજી શેઠ એકવાર ગોપાલ સ્વામી વડોદરા આવ્યા, તે દર્શન કરવા પધાર્યા અને સ્વામીએ મંગળજી શેઠને આવતા જોયા. હવે ગોપાલ સ્વામીની કૃપાથી આ બધું થયેલું અને ગોપાલ સ્વામી તે નાના હતા ત્યારથી એને ઓળખતા, એટલે સહેજે એવો આમ મિત્ર ભાવ, સખા ભાવ. એટલે ગોપાલ સ્વામી તો બોલ્યા કે ઓહો, કે અમારો મંગળિયો આવ્યો, કે હારનો એ દેખાતો નહોતો. અને શેઠની સાથે તો બીજા હાજી હા કરનારા 5-6 માણસો હતા. એની હાજરીમાં સ્વામી આવું બોલ્યા. એમ શેઠને ધક્કો લાગ્યો. કાળું, આ બધા મારા માણસોની હાજરીમાં મને મંગળિયો કહી દીધો. એ વખતે તો કંઈ બોલ્યા નહીં, પણ પછી જતાં જતાં તમારે જેવા હરિભક્ત હશે એને શેઠ ભલામણ કરતા ગયા કે ગોપાલ સ્વામીને કહેજો કે જરા બોલવામાં વિવેક રાખે, કે હું મંગળજી શેઠ અને મારી સાથે મારા 5-7 માણસો આવા પ્રતિષ્ઠિત હતા અને હજની હાજરીમાં મને મંગળિયો કહ્યો. એટલે હરિભક્તે ગોપાલ સ્વામીને કહ્યું કે સ્વામી, મંગળજી શેઠને તમે મંગળિયો કહીને બોલાવ્યા તો એમને તો બહુ માઠું લાગી ગયું છે અને એમણે તમને કહ્યું છે કે તમારે કંઈ બોલવામાં વિવેક
રાખવો. સ્વામીએ કહ્યું કે સારું, હવે ફરી વાર આવે ત્યારે આપણે વિવેકથી બોલાવીશું. પણ આ મોટા સંત, એનો આવો અપરાધ થઈ ગયો, એને પણ 2 શબ્દો શિખામણના કહી દીધા, તે મહારાજની દ્રષ્ટિ ફરી ગઈ અને ધંધામાં એવી પડતી આવી કે પાછા મંગળિયા થઈ ગયા. અને પછી ફરીવાર ગોપાલ સ્વામી જ્યારે વડોદરા આવ્યા હશે ત્યારે એમના દર્શન કરવા ગયા, ત્યારે દૂરથી એમને આવતા જોયા ને ગોપાલ સ્વામીએ કહ્યું, ઓહો, કે આવો આવો મંગળજી શેઠ. ત્યારે પેલા મંગળજીએ કહ્યું કે સ્વામી, મંગળીઓ કહો હવે મને, હવે પહેલાંના જેવું બધું થઈ ગયું છે, દયા કંઈક કરો તો હવે કંઈક 2 પાંદડે થવાય. તો જો આ દશા આવીને ઊભી રહી. તો આ સત્સંગની અંદર એ કોઈ પ્રકારનું માન રાખવા જેવું નથી. આ તો આ ભગવાનનો દરબાર છે, આ તો આ સ્વામીનો દરબાર છે. એની તો આપણે ચરણની અંદર બેસવા માટે લાયક નથી. આપણી કોઈ લાયકાત નથી. ભલે આપણે ગમે તેટલા ભણેલા ગણેલા હોઈએ, ગમે તેટલા ધનાઢ્ય હોઈએ, ગમે તેવા બુદ્ધિશાળી હોઈએ, આ સમાજનું લોકનું ગમે તેવું કાર્ય કરતા હોઈએ, પણ શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ આગળ આપણી કોઈ વિસાત નથી. આ એમના દરબારની અંદર આપણે આવીએ છીએ. તો અહીંયા યોગીજી મહારાજ કહે છે કે માન મૂકીને આ સત્સંગ કરી લેવો, દાસના દાસ થઈને. તો આ એક બીજી મૂકવાની વાત એ આપણને અહીંયા મહારાજે સમજાવી, યોગીજી મહારાજે. અને છેલ્લે હવે વાત કરે છે કે અવળો પક્ષ. અવળો પક્ષ એને પણ મૂકવો, કારણ કે એ પણ આપણને આ સત્સંગની અંદર એ ભગવાન સુધી પહોંચવા દેતો નથી. અવળો પક્ષ એટલે અભાવ ગુણની અમહિમાની વાતો કરતા હોય એવા લોકોનો સંગ, એ પણ આ ભગવાન સુધી પહોંચવામાં આપણને આડ કરે છે. વસતા ખાચર હતા કારિયાણીના, એ શ્રીજી મહારાજનો સત્સંગ કરવા માટે પોતાના ઘર બહાર મૂકી અને ગઢડા ગયેલા સમય કાઢીને. અને એ વખતે મહારાજ એમને જોયા અને રાજી થઈ ગયા. મહારાજ બધી વ્યવસ્થા પણ કરી દીધી. અને એમાં મહારાજે કહ્યું એમને કે વસતા ખાચર તમે અહીંયા આવ્યા છો તો ઉતારો અહીંયા દાદા ખાચરના ત્યાં રાખજો, અહીંયા તમે રહેજો એટલે તમને સારો લાભ મળે. એટલે વસતા ખાચરે કહ્યું હા મહારાજ, વાંધો નહીં, તમે કેમ કરશો. પછી સભા પૂરી થઈ. પછી જીવા ખાચર એ મારા વસતા ખાચરની પાસે આવ્યા અને વસતા બાપુને કહ્યું કે હાલો કે અમારી મોટી ડેલીએ ઉતારો કરવા, કારણ કે અહીંયા તો દાદા ખાચરના દરબારમાં હજારો હરિભક્તો આવતા જતા હોય, રેલવે પ્લેટફોર્મ જેવો છે દરબાર એનો. એમાં તમને કંઈ સુવાનું સુખ આવશે નહીં, નાવા ધોવામાં કંઈ બરકત નહીં આવે, નાસ્તા પાણીમાં કંઈ મજા નહીં આવે. એના કરતાં આપણે ત્યાં ઉતારો કરીએ ને સવાર કથા શરૂ થાય પહેલાં તો આપણે અહીંયા આવી જ જઈશું, એટલે મહારાજનો લાભ કંઈ આપણે જશે નહીં. એટલે વસતા ખાચરને આ શબ્દો વળી ઉતરી ગયા, કારણ કે દેહનું લાલન પાલન કરનાર માણસને મળે ને ત્યાં સહેજે સહેજે એને પ્રતીતિ આવી જાય. પોતાના દેહની સગવડ જ્યાં સચવાતી હોય ને ત્યાં હંમેશા એ માણસ પોતે મોડો પડી જ જાય, ગમે તેવો જ્ઞાની ધ્યાની હોય તોય. એટલે વસતા ખાચર તો ઉપડ્યા ત્યાં આગળ બિસ્તરા પોટલા લઈ. અને જીવા ખાચર એને ગળા સુધી મહારાજનો અવગુણ હતો, અને એમનો સાગરીત હતો બુઢો દાદલ, એને ચોટલી સુધી મહારાજનો અવગુણ હતો. એટલે બંને જણાએ આખી રાત ભેગા થઈ અને વસતા ખાચરને મહારાજના અભાવ ગુણની વાતો કરી કે આ મહારાજને કંઈ છે, આયા તાર ખાલી હાથે આવેલા, અહીંયા આપણા પૈસે મંદિરો થાય છે, આપણા પૈસે રસોઈઓ આપે છે લોકોને, તોય પાછી જય તો દાદા ખાચરની જ બોલાવવાની, આપણો તો કોઈ ભાવે પૂછતું નથી. અને એવી બધી વાતો કરી અભાવ અવગુણની કે વસતા ખાચરને ફિટ થઈ ગઈ બધી. અને સવાર પડી એ ભેગા સીધા કારિયાણી જ પહોંચી ગયા. તો સમાગમ કરવા આવેલા પણ એક દાડોય પૂરો થવા દીધો નહીં કે વાત સાચી છે કે આપણે સેવા કરીએ એના આધારે મંદિરો થાય, આપણે સેવા કરીએ એના આધારે મહારાજ બધી લોકોને રસોઈઓ જમાડે, આપણે સેવા કરીએ એના આધારે બધું કાર્ય થાય. અને તોય પાછું દાદા ખાચર કહેતા મહારાજની જીભ સુકાય નહીં. અને એ રીતે પોતે આ બધી ગઢ ભાંજની અંદર પહોંચી ગયા કારિયાણી. આ બાજુ સભા શરૂ થઈ, ધૂન ચાલુ થઈ, પણ વસતા ખાચર દેખાય નહીં. એટલે પૂછ્યું મહારાજે કે વસતા બાપુ આવેલા ક્યાં ગયા? એટલે બધા આગા પાછું જોવા માંડ્યા. અરે કે મહારાજ દેખાતા નથી, ખબર નહીં ક્યાં ગયા, આ છે તે છે. મહારાજ કે રાત્રે ઉતરેલા ક્યાં, કે તપાસ કરો. કે ત્યારે કોઈ કહ્યું કે મહારાજ મેં એમને થેલી લઈને જીવા ખાચરની સાથે જતા જોયેલા. મહારાજ સમજી ગયા શું કાર્યક્રમ આખી રાત ચાલ્યો હશે. એટલે મહારાજે કહ્યું નાજા જોગ્યા કે અમારી માણકી ઘોડી તૈયાર કરો. કે મહારાજે કહ્યું કે અમારી માણકી ઘોડી અત્યારે ને અત્યારે લાવો. કે મુક્તાન સ્વામી કે મહારાજ કંઈ કાર્યક્રમ આપણે એવો નિર્ધારિત કર્યો નથી કે આજે બીજે ગામ જવું, અને ઘોડી શું મંગાવો છો તમે, ક્યાં જવું છે તમારે? મહારાજે કહે મારે કારિયાણી જવું છે. મહારાજ કહે કે અમારે અત્યારે કારિયાણી પહોંચવું છે. ત્યારે મુક્તાન સ્વામી કે કારિયાણી પણ ક્યાં દૂર છે, હજી તો કથા બાકી છે, પછી ઉકાળા પાણી તમારે બાકી છે, શાંતિથી ઉકાળા પાણી નાસ્તો કરીને નીકળજો, કારિયાણી તો ક્યાં દૂર છે ગઢડાથી. મહારાજ કે ના, કે અમારે અત્યારે જવું છે, કારણ કે મહારાજ સમજી ગયા છે કે આ ઇન્ટેન્સિવ કેર યુનિટનો કેસ છે, જો જલ્દી હાથમાં નહીં લેવામાં આવે તો ઉપડી જશે આ. એટલે મહારાજ સીધા જ ઉપડ્યા ઘોડી ઉપર, મારતે ઘોડે. અને ભગવાનથી તો કાંઈ અજાણ્યું હોતું નથી. ચીટી કે પાવ મેં નેપુર બાજે વો ભી મેરા સાહેબ
સુનતા હૈ. કીડીના પગમાં ઝાંઝર વાગે એનો અવાજ એ ભગવાન સાંભળે છે. તો આ જીવા ખાચરને બુઢા દાદા શું વાતો કરી એમને નહીં સંભળાઈ હોય? એટલે મહારાજે સીધી જ વસ્તા ખાચરને વાત શરૂ કરી કે વસ્તા બાપુ, તમને એમ હશે કે આ બધો ગામ ગરસ અમારે તમારો પડાઈ લેવો છે, તમારી આ જમીન જાગીર અમારે જપ્ત કરી લેવી છે, પરંતુ અમે તો જ્યારે વન વિચરણ કરવા માટે નીકળ્યા ત્યારે મોટા મોટા રાજાઓ અમને આખું રાજ્ય આપવા તૈયાર થયેલા, તો પણ અમે એમને ઠોકર મારીને અહીંયા તમારા માટે આવ્યા છે. અમને કુશળ કુંવરબા 500 ગામનું રાજ્ય આપવા તૈયાર થયેલા, તો પણ અમે એને ઠુકરાવી દીધું છે. તો આ તમારા કાઠિયાવાડના 12 ગામનું રાજ્ય કે જેમાં ચોમાસામાં કશું પાકે નહીં, તો એની અંદર અમે શું મોહ પામવાના હતા? માટે અમારે કંઈ આ બધી લાલચ નથી. અને એમ કહીને મહારાજે બધી વાતો કરી ત્યારે વસ્તા ખાચરની આંખ ઉઘડી અને પગમાં પડીને મહારાજની માફી માગી અને વળી પાછા સત્સંગની અંદર આવી ગયા. પણ જો અવળો પક્ષ તજી ન શક્યા તો ભગવાનથી છેટું પડી ગયું. આ તો ભગવાનની દયા કે પોતે સામે ચાલીને ગયા. બાકી જો શ્રીજી મહારાજ ગયા ના હોત તો ખોટ કોને જવાની હતી? શ્રીજી મહારાજનો સંપ્રદાય વિકસવાનો પડી ભાંગત વસ્તા ખાચર વગર? વસ્તા ખાચર વગર કાંઈ મહારાજનું અટકી પડવાનું નહોતું. પણ પોતાના જીવનું ભૂંડું થઈ જાત, કલ્યાણ બગડી જાત, તો એ એટલે યોગીજી મહારાજ કહે છે કે આવો અવળો પક્ષ એ કદી પણ આપણે રાખવો નહીં. જ્યાં અભાવ ગુણની વાતો થતી હોય, અમહિમાની વાતો થતી હોય, ત્યાંથી ચાલતી જ પકડવાની. સત્સંગની અંદર આ એકવાર જો કાનની અંદર શબ્દો ગરી ગયા તો કદાચ સત્સંગમાં રહીશું ને તો પણ સત્સંગનો આનંદ આપણે લઈ શકીશું નહીં. વસ્તા ખાચરની જેમ કદાચ આપણે કંઠી મૂકી ન દઈએ, પૂજા મૂકી ના દઈએ, સત્સંગમાં જ આવીએ, પણ જો અભાવગુણની દ્રષ્ટિ એકવાર થઈ ગઈ, એવી વાતો જો સાંભળવાની ટેવ પડી ગઈ ને તો સત્સંગ કરતાં કરતાં સત્સંગનું સુખ નહીં આવે. યોગી બાપા યોગી ગીતામાં શું લખ્યું કે આ સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું છે. જો અભાવ અવગુણ રૂપ ખટાશ ન ભળે તો આ સત્સંગનું સુખ કેવું છે? કેસર કેરી જેવું. હવે કેસર કેરી તો અનંત કેસર કેરી ગોળી નાખીએ ને એવું આ સત્સંગમાં સુખ છે. પણ આ ઉપમા યોગી બાપાએ કેમ આપી? કારણ કે આપણને કેસર કેરીના સુખથી આગળના સુખની હજી અત્યારે ગતાગમ છે નહીં. એટલે આપણે કારણ કે ખાવા પીવાના સુખમાં જ રચ્યા પચ્યા છીએ, એટલે આપણને સમજાય એમ વાત કરવી પડે ને. એટલે સ્વામીએ કહ્યું કે સત્સંગમાં આટલું સુખ છે, પણ એ સુખ ક્યારે આવે? જો આ ખટાશ ન ભેળવીએ તો. રસ કાઢ્યો હોય કેરીનામાં શું નાખવાનું હોય? એની અંદર સૂંઠ નાખવાની હોય, મીઠું નાખવાનું હોય, ઘી નાખવાનું હોય. પણ કોઈ બજારમાંથી 2-4 કાગદી લીંબુ લાવીને નીચોવી નાખે. અમે કે લ્યો તમારા માટે રસ બનાવ્યો છે, પીવો. તો કેમનો ગળા નીચે ઉતરે? છે સારો પણ સુખ નહીં આવે. એમાં સત્સંગનું સુખ કેમ આપણને નથી આવતું? કારણ કે આપણને આ અભાવ ગુણ જોવાની ટેવ પડી હોય તો એ ક્યાંથી સુખ આવે આપણને? આજે સ્વામી બાપા પણ સત્સંગમાં છે અને આપણે સત્સંગમાં જ છીએ, છતાં પણ એમને અખંડ આનંદ સત્સંગનો વર્તે છે. અને આપણને કેમ નથી વર્તો? કારણ કે એમને અવળો પક્ષ છે જ નહીં, એમને સદાય ગુણગ્રાહક દ્રષ્ટિ છે. સ્વામી બાપા ત્યારે સભાની અંદર આવે અને આપણને બધાને સાંભળતા જુએ તો એમને શું વિચાર આવે? કહો કે બધા હરિભક્તો કેવા મહિમાવાળા છે, કામકાજ આગુ પાછું કરીને, ધંધો બધો બંધ કરીને આ સભામાં આવીને બેઠા છે. આવું બધું એ આપણને જોઈને વિચારે. અને તમે જોજો બાપાના આશીર્વાદ શરૂ થાય, કોઈ પણ જગ્યાએ પહેલી વાર જામી જાય ત્યારે એમના આશીર્વાદમાં શું આવે કે આપ સૌના દર્શન થયા, હરિભક્તના દર્શન થયા, ભગવાનના દર્શન થયા, આમ બોલતા હોય છે. આપણા એ દર્શન કરે છે, આપણને એ સભામાં આવીને જોતા નથી, એ આપણા દર્શન કરે છે આ સભામાં આવીને. તો એમને આ સભાની અંદર આ બધું દેખાય છે, એટલે એમને આનંદ રહ્યા કરે છે કે આ હરિભક્તો કેવા મહિમાવાળા છે, સેવાભાવી છે, નિયમ ધર્મવાળા છે, અહીંયા આવીને બેઠા છે, આ તે બધું. અને આપણે સભામાં આવીને આમ સ્ટેજ ઉપરથી નજર કરીએ, જો આ પેલો જોકા ખાય છે, આ જો પેલો ડાફા ડોળિયા મારે છે, આ જો પેલો મોડો આવ્યો, જો આને કંઈ ગતાગમ જ નથી, આપણને આ જ દેખાય. પછી ક્યાંથી સુખ આવે આ સભાનું આપણને? તો આ દ્રષ્ટિ ફેરવવાની વાત યોગીજી મહારાજ આપણને સમજાવે છે. તો સત્સંગ તો એનો એ જ છે. આ જ સત્સંગમાંથી પ્રમુખ સ્વામી સુખ ભોગવે છે. પ્રમુખ સ્વામી કંઈ જુદા સત્સંગમાંથી સુખ લઈ રહ્યા છે? આ જ હરિભક્તો છે, આ જ સંતો છે, આ જ મૂર્તિઓ છે, આ જ મંદિરો છે, એમાંથી જ એમને સુખ આવે છે. કારણ કે એમની દ્રષ્ટિ આવી સવળી છે. આપણે એના એ જ સત્સંગમાં દુઃખી રહીએ છીએ, કારણ કે આપણી દ્રષ્ટિ ઘણીવાર અવળી થાય છે. એટલે યોગી બાપા કહે છે કે આ અવળા પક્ષને આપણે તજી દેવો, તો પછી આ સત્સંગનું સુખ આપણને આવે. શ્રીજી મહારાજના વખતની અંદર એક જેસાજી નામના પાર્ષદ થયેલા, ઘરબાર બધું મૂકી દીધેલું. એમના પત્ની એમણે પણ ત્યાગાશ્રમની દીક્ષા લઈ લીધેલી, એ પણ સાંખ્ય યોગી થઈ ગયા હતા અને બંને જણા ગઢડામાં ભગવાન ભજતા હતા. અને આ જેસાજીની ભક્તિ એવી કે મહારાજ એમને પોતાની અંગત સેવામાં રાખેલા, અને અંગત સેવાની અંદર એ પાછા એવા ભક્તિભાવથી મહારાજની સેવા કરતા કે મહારાજની સેવાના પ્રતાપે, મહારાજના રાજીપાના પ્રતાપે અંતર્યામીપણું એમને આવી ગયું. અંતર્યામી થયા એટલે
આપણા મનમાં આપણા અંતરમાં શું વિચારો ચાલે છે બધી અમને ખબર પડી જાય. આવી પ્રકારનું ઐશ્વર્ય એમનામાં આવી ગયું. એટલે મહારાજને વાત કરી કે મહારાજ આવી પ્રકારે અંતર્યામીપણું મારામાં આવ્યું એવું લાગે છે. તો મહારાજે કહ્યું કે અમારી સેવા તમે કરી, અમારો રાજીપો થયો છે એટલે આવા તમે અંતર્યામી બની ગયા છો, પણ હવે અંતર્યામીપણું વાપરતા નહીં. પાછું દરેકના મનમાં અને અંતરમાં પ્રવેશ કરીને જોયા નહીં કરતા શું શું કરે છે બધા. એટલે એમણે કહ્યું હા હા કે મહારાજ કાંઈ વાંધો નહીં કહેતો, એમ કેઝ્યુઅલી જવાબ આપી દીધો. પણ પછી હવે માણસનો સ્વભાવ કેવો છે, એકવાર વસ્તુ હાથમાં આવે ને પછી વાપર્યા વગર રહેવાય નહીં. જ્યાં સુધી ના હોય ત્યાં સુધી અખણા રહીએ આપણે, પણ એકવાર હાથમાં આવે પછી વાપર્યા વગર રહેવાય નહીં. તમે જોજો ઘણા હાથમાં લાકડી હોય ને તો સોસાયટીમાં એક કૂતરું આટા ના મારતું હોય તો ક્યાં ઓટલે પછાડતો જાય, ભીતે પછાડતો જાય, પણ એને વાપર્યા વગર રહેવાય ને. દંડો હાથમાં એટલે પછાડવા જોઈએ ને જોઈએ જ. એટલે આને અંતર્યામીપણું આવી ગયું. એટલે હવે પછી મહારાજે તો કહેલું, પણ પછી તો એ બધું વાપર્યા વગર રહી શક્યા નહીં. હરિભક્તોના સંગ આવે મહારાજને મળવા, દર્શન કરવા, તો મહારાજ તો પોતે રાજીપો વરસાવે. ઓહો કે બધા બહુ મહિમાવાળા છો અને બધા સેવાભાવી, આ ગામની સેવા તો કંઈ કહેવાય જ નહીં, બધી બહુ સેવા કરો છો આમ તેમ. ત્યારે બાજુમાં જ પેલા જેસાજી હોય એટલે તરત માઇક્રોસ્કોપ મૂકે. કારણ હું આ મારા સેવાભાવી કહે છે, પણ આણે 2 મહિના પહેલાં હજી 5,000 લખાય પણ હજી આપ્યા નથી કે આ સેવાભાવી ક્યાંથી થઈ ગયો કે. અને ભાઈ સંઘ વિદાય થાય ને ત્યારે મહારાજને વાત કરે કે મહારાજ તમે સેવાભાવી કરતા હતા ને પેલા બધા હરિભક્તોને, પણ જો આને આટલી સેવા લખાણ બાકી છે, આને આટલું બાકી છે. આ તો છે ને સેવા આપીએ ને તો 5 મિનિટમાં ગાયબ થઈ જાય, ગપચી મારી જાય છે. મહારાજ પછી એમને ટાઢા પાડે કે તમને આ બધું જોવાનું કોણે કહ્યું? આ અમારા સંબંધમાં આવ્યા છે, બધા એક દિવસ સારા થવાના, તમે બધું જોવાનું બંધ કરી દો. એટલે મહારાજ કે સારું. પછી બીજો સંઘ આવે તે મહારાજ પોતે પાછી પ્રશંસા કરે કહો કે આ ગામના હરિભક્તો આવ્યા, બધા બહુ નિયમ ધર્મવાળા, તમે બહુ આમ આજ્ઞા અમારી બધી પાળો છે એમ કહીને રાજીપો વરસાવે. તો જેસાજી બાજુમાં છે ફટ દઈને માઇક્રોસ્કોપ મૂકે અને એને થાય કે હા મહારાજ કહે છે કે આ સેવા આ નિયમ ધર્મવાળા છે, પણ આ તો 4 દાડા પહેલાં હોટલમાં જઈને ભજીયા ટટકારી આવ્યો છે કે આ ક્યાંથી નિયમ ધર્મવાળો થઈ ગયો? આને તો 5 દાડા પહેલાં આપણે થિયેટરમાં પગથિયા ચડતા જોયો છે કે આ ક્યાંથી નિયમ ધર્મવાળો થઈ ગયો? એટલે પછી સંઘ વિદાય થઈને મહારાજને વાત કરે કે મહારાજ તમે બધી વાતો કરો છો ને આ નિયમ ધર્મની ફલાણું ઢીકણું, પણ આ જવા દો ને કોઈનામાં બરકત નથી કે આ આવું કરે છે, પેલો આવું કરતો હતો, પેલો આવું કરતો હતો. મહારાજ કે પણ તમને આ બધું જોવાનું કોણે કહ્યું? તમે બધું આ જોવાનું બંધ કરી દો, નહીં તો તમને વિઘ્ન આવશે. પણ મહારાજ કે છતાં પણ તું બક હમ સુન. મહારાજ જેમ કે એમ પોતે કરી શક્યા નહીં. પછી તો એમને મહારાજનો અવગુણ આવવા માંડ્યો. પછી તેમને શું થયું કે મહારાજને એમથી એમ તું ઠીક છે ભાઈ, બધા આમથી આમતા ગપ્પા મારે રાખે, બધા જોડેથી સેવા લેવી છે, બધાને જોડેથી આ બધું કામ કરાવવું છે પોતાનું. એટલે મહારાજ એમથી ડીંગ ચલાયા કરે. મહારાજમાં કંઈ બરકત નથી કે પહેલાં તો હરિભક્તોમાં બરકત નહોતી જણાતી, પણ પછી ક્યાં જઈને ઊભું રહ્યું કે મહારાજમાં કંઈ બરકત નથી. હવે ભગવાનને સંતની રીત કેવી છે? અણુમપી અતુલમ હિ મન્યતે સહજાનંદમ ગુરુમ ભજે સદા. ભગવાન તો આપણે એક અણુ જેટલું કરીએ ને તો એ હિમાલય જેટલી સેવા કરે ને એવું એ પોતે માને છે. આપણું ઊંધું હોય, કોઈ હિમાલય જેવું કર્યું હોય ને તો એ આપણે રજ જેવું કરી નાખે, એમાં હું ઝાડ મારી, આટલું તો કરવું જ જોઈએ ને એણે કે આપણે આમ કહીને ઊભા રહીએ. પણ ભગવાન અને સંત કેવા છે, કોઈ સહેજ સેવા કરે, એક નિયમ પાડે તો એ તો બહુ કરી લેતા હોય છે. એટલે મહારાજ બધાની પ્રશંસા કરતા હતા. એ આપણા અવગુણ સામે નથી જોતા, એ આપણા ગુણ સામે જ જોયે છે. એટલે મહારાજ બધી પ્રશંસા કરતા હતા. પણ ભગવાનને સંતનો આવો મોટો આશય આપણને ક્યાંથી સમજાય? એટલે પેલા જેસાજીને થઈ ગયું કે મહારાજ અમથી અમતા બધા ગપ્પા જ મારે રાખે છે, આ સત્સંગમાં કાંઈ બરકત નથી, મહારાજમાં કાંઈ બરકત નથી. અને એમ કહીને મહારાજનો પણ અભાવ આવી ગયો અને ત્યાગી થયેલા પણ દીક્ષા મૂકીને ઘર ભેગા થઈ ગયા. પછી પોતાના પત્નીને વાત કરી, કારણ કે એ ત્યાગી થઈ ગયા હતા. ઘેર જઈને એકલા શું કરે? ચૂલો પોતાને ફૂંકવાનો આવ્યો, રસોઈ પોતાને, રોટલા પોતાને ટીપવાના આવ્યા. ને પોતાની પત્નીને કહ્યું કે હાલ કે આ સત્સંગમાં કાંઈ બરકત નથી. તેની પત્નીએ કહ્યું તમારે જેવો જાઓ, મારે કંઈ આવું નથી કે હું તો અહીંયા સુખેથી ભગવાનનું ભજન કરીશ. અને પછી જેસાજી પોતે એકલા ઘેર ગયા અને પછી મહારાજ ધામમાં ગયા. પછી પશ્ચાતાપ થયો કે હાળું આ મેં ક્યાં મહારાજને મૂકી દીધા. સાચી વાત પછી સમજાઈ. પણ જુઓ કહેવાનું તાત્પર્ય શું કે આ અવળી દ્રષ્ટિ થઈ તો સત્સંગ સાચવી શક્યા નહીં. એમ યોગીજી મહારાજ કહે છે કે આપણે પણ આ સત્સંગ આવો રૂડો રૂપાળો મહામૂલો મળ્યો છે, પણ આ 3 વસ્તુઓ એવી છે કે આપણી પાસેથી આ સત્સંગ જૂટવી જાય. એ જો ટળે તો આ સત્સંગ આપણી પાસે સચવાય એવો છે. માટે ચિત્તકી વૃત્તિ એક હે ભાવે તહાં લગાવો, ચાહે તો હરી કી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાવો. આ ચિત્તની વૃત્તિ
બેમાંથી એક જ જગ્યાએ ચોંટાડી શકે એવી છે, કાં તો જગતમાં કાં તો ભગવાનમાં. જગતમાં ચોંટશે તો ભગવાનમાં નહીં ચોંટે, અને અહીંયા જો ચોંટી ગઈ એકવાર તો અહીંયા ચોંટશે નહીં. એટલા માટે યોગીજી મહારાજ કહે છે કે જ્યાં રામ નહીં જ્યાં રામ ત્યાં કામ નહીં. કામ એટલે આ ઘર બહારના જે કામકાજ છે એની વાત નથી, પણ કામ એટલે સ્વભાવ, વિષય, એ કામની વાત છે. તો જ્યાં ભગવાન હોય ત્યાં કામ વાસના ના હોય, અને જ્યાં કામ હોય ત્યાં ભગવાન નથી રહેતા. માટે આપણે જો ભગવાનની પાસે રહેવું હશે અને ભગવાનને આપણી પાસે રાખવા હોય, ભગવાનનો આનંદ લેવો હોય, તો આ ત્રણ વસ્તુને સ્વામી કે આપણે મૂકવાની છે. તો આ એક વિવેક બતાવ્યો કે મૂકવું શું, તો આ ત્રણ વસ્તુ મૂકવાની. બાકી બધું રાખો, ગાડી રાખો વાંધો નહીં, એ મૂકવાની જરૂર નથી. બંગલો રાખો એને મૂકવાની કાંઈ જરૂર નથી. બેંક બેલેન્સ રાખો એને મૂકવાની જરૂર નથી. ખાલી 10મો 20મો ભાગ અહીંયા ભગવાનને આપજો, બાકી 80% કે 90% તમે રાખજો. પછી આ કપડાં લત્તા જે કંઈ છે બધું જ રાખો તમારી પાસે. યોગી બાપા કહે કાંઈ મૂકવાની જરૂર નથી, મૂકવાનું આટલું જ છે, પંચ વિષયની આસક્તિ, માન અને અવળો પક્ષ. આટલું જો મૂકી દઈએ તો પછી ભગવાન આપણી પાસે ને પાસે. કાંઈ બીજું મૂકવાની સ્વામી કે જરૂર નથી. લોકો ઘર બહાર મૂકીને જંગલમાં જતા રહે ભગવાન મેળવવા કાંઈ ઘર બહાર મૂકવાની જરૂર નથી. નોકરી ધંધા રજડાવવાની જરૂર નથી. ખેતીવાડી જે કરવું હોય એ કરો, વેપાર ધંધા જે કરતા હોય એ કરો. પણ આ રીતે જો કરીશું તો ગૃહસ્થાશ્રમમાં રહ્યા થકા પણ, સંસારમાં રહ્યા થકા પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. જંગલમાં જતા રહે રાજાઓ પહેલાના જમાનામાં, પણ પાછા ત્યાં જઈને આ કમઠાણ તો ભેગું જ હોય. એકવાર શિખીધ્વજ નામનો એક રાજા હતો. એ રાજા પોતે એવી કંઈક જોરદાર ચટકી લાગી ગઈ હશે, અને એકવાર તે ઘર બહાર મૂકીને રાજપાટ મૂકીને ભગવાન ભજવા નીકળી ગયો. એની પત્ની હતી ચુડાલા. એને થયું કે આ ધણી છે એ સમજણ વગર ત્યાગ કરીને ઉપડ્યો છે, એટલે એનો ત્યાગ પાર પડે એવો નથી, એને જરૂર કંઈ વિઘ્ન આવશે. એને સાચી વાત સમજાવવી જોઈએ કે ખરેખર મૂકવા જેવું શું છે. એટલે પોતે યોગીની હતી, એટલે ધારે એવું સ્વરૂપ ધારણ કરી શકે. એટલે એક સંન્યાસિનીનું રૂપ લઈ અને જંગલમાં જાણે આમ પર્ણકુટી બાંધેલી ને ત્યાં જઈને ઊભી રહી. અને પછી એ પ્રકારે આ જે પોતાનો ધણી હતો એને જેણે પૂછ્યું કે તમે પોતે શિખીધ્વજ, કે હા, કે આખું મોટું રાજપાટ મૂકીને હું આવ્યો એ જ હું શિખીધ્વજ. હું જ્યારે સાધુ થયો ત્યારે તો આમ બધા જ છાપામાં હેડલાઇન આ જ હતી, દિવ્ય ભાસ્કર વાંચો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચો, ગુજરાત સમાચાર, કે આવો મોટો રાજા રાજપાટ મૂકીને જંગલમાં ભગવાન ભજવા નીકળી ગયો છે, કે મેં આવો ત્યાગ કર્યો છે. ત્યારે પેલી સંન્યાસીની કહે છે કે તમે આ બધો ત્યાગ કર્યો, પણ હજી હું તો છૂટતો નથી, કે મેં ત્યાગ કર્યો, મારું રાજપાટ હતું એ તો હજી ભેગું જ છે, અને પછી તો તમે ત્યાગ્યું શું, અને આ તમે બધું ત્યાગીને આવ્યા અને ઝૂંપડી બાંધીને રહો છો, તો આ ઝૂંપડી કોની, કે તો મારી જોઈને કે ઓછી કે બીજાની હોય, કે બહુ મહેનત કરીને બાંધીશ. ત્યારે પેલી સંન્યાસીની કહે છે કે આ ઝૂંપડી બાંધી છે, મેલ ત્યાગ કર્યો, પણ હજી આ ઝૂંપડીમાં મારું ને હું તો ટળતું નથી, ત્યાગ્યું શું. તે રાજાને એવી ચરકી લાગી ને તે ઝૂંપડી સળગાવી દીધી આખી, અને એ રીતે ઝૂંપડી આખી સળગાવી નાખી એણે. ત્યારે પછી પેલી સંન્યાસીની કહે કે હો, કે તમે બહુ મોટું કામ કરી નાખ્યું, કે તમે તમારી ઝૂંપડી હતી એ પણ સળગાવી દીધી, પણ પછી આ તમારું આવું આ જે શરીર છે રૂડું રૂપાળું, તે શરીર કોણ, કે તો મારું જ હોય ને, કે એ શું કે બીજાનું હોય, એ તો મારું જ કહેવાય આ શરીર. ત્યારે પેલી ચુડાલા કહે છે કે તમારો અહમભાવ તો હજી ટળ્યો નથી, હજી અહમભાવ તો ટળ્યો નથી, શરીર મારું કરો છો. અરે કે આ શરીર સળગાવી દઉં એમાં શું, કે તે ચિતા ખડકી આણે તો, અને અગ્નિ પેટાવ્યો, અને એમાં ભૂસકો મારવા તૈયાર થયો. ત્યારે પેલી સંન્યાસીની કહે છે ગુભારો 1 મિનિટ, તમે બળી જાઓ એનો મારે કંઈ વાંધો નથી, પણ પહેલાં મારા એક પ્રશ્નનો તમે જવાબ આપતા જાઓ, કે તમે આ ચિતા ઉપર બળી જશો પછી જે રાખ થશે, રાખ કોની, કે તો મારી જ હોય ને, કે એ કે બીજાની હોય, કે રાખ તો મારી જ હોય ને. કે ત્યારે પેલી એ પછી પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું, અને એણે કહ્યું કે તમે આમ તમારી રાખ થઈ જાય તોય મારું છૂટતું નથી, હું ટળતું નથી, એ ટાળવાની જરૂર છે. હાલો છાનામાના ઘર ભેગા કોઈ સાધુનો સમાગમ કરી અને અહમભાવ ટાળો તો મેલમાં ભગવાન મળે એવા છે. તો જીવનની અંદર ટાળવાનું આ છે, અહમભાવ ટાળવાનો છે, આ પંચ વિષયની આસક્તિ ટાળવાની છે, આ મારું જે આ પંચ વિષયમાં આપણે કરીએ છીએ એને ટાળવાનું છે. તો જ્યાં છીએ ત્યાં પણ ભગવાન આપણને મળી શકે છે. જરા કર ખુદ નુમાઈ કો ભસમ તન પર લગાતા જા, અગર હૈ શौक મિલને કા તો હરદમ લવ લગાતા જા. કે આપણે જો ભગવાન મેળવવા હોય તો ભસ્મ શેની કરવાની છે, જલાકર ખુદ નુમાઈ કો, અહમભાવ ટાળવાનો છે. પેલા ઘણી વાર સંન્યાસીઓ પેલી રાખોડી ચોડતા જ પોતાના શરીર ઉપર, એ હવે લાકડા વાળીને ભસ્મ નથી ચોપડવાની શરીર ઉપર,
અહમ ભાવની રાખોડી કરવાની છે, તો ભગવાન મળે. એને સમજ્યા વગર લોકો અમથી લાકડા બાળીને ભસમ ચોપડીને ફરતા હોય છે. તો અહીંયા યોગીજી મહારાજે આ સમજાવ્યું કે આ 3 વસ્તુ મૂકીએ તો ભગવાન આપણી પાસે જ છે. કાંઈ મૂકવાની બીજું જરૂર નથી. જે ઘર-બારમાં રહેતા હોય ત્યાં રહો, જે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય તે કરો, જે રીતે આપણે રહીએ એ રીતે જ રહીએ, પણ આ 3 વસ્તુ મૂકવાની છે તો ભગવાન આપણી પાસે જ છે. અને આ 3 વસ્તુ મૂકવા માટે પણ સંત સમાગમ, કે એમને મૂકાય એવું નથી. આ રાજે એમને મૂકવા ઉપડી ગયો પણ મૂકી શક્યો નહીં. તો એ જ રીતે સંતનો સમાગમ જેટલો કરીએ એટલી આ પંચ વિષયની આસક્તિ ટળે, આપણું માન પણ ઘસાય અને આ અવળો પક્ષ પણ છૂટે. તો આ પ્રકારે વળી પાછી સંત સમાગમની વાત અહીંયા આવીને ઊભી રહે. માસ્ટર કી કે જે કંઈ કરવાનું છે, જે કંઈ જાણવાનું છે, જે કંઈ મૂકવાનું છે એ બધું આ સત્સંગથી સિદ્ધ થાય છે. માટે ભલે અત્યારે આપણને પંચ વિષયમાં આસક્તિ હોય તો પણ ડરવાની કંઈ જરૂર નથી. ભલે અત્યારે આપણે માનથી ભરેલા હોઈએ તો પણ ડરવાની જરૂર નથી. આપણને જે સંત મળ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ, એના સત્સંગમાં આપણે પડ્યા રહીશું ને તો પણ એક દાડો આસક્તિ ટાળી નાખશે, એક દાડો માન બધું આપણું ટાળી દેશે. તો આ સત્સંગ જેટલો કરીએ એટલું આ બધું ટળતું હોય છે. તો યોગીજી મહારાજે આ 3જા મુદ્દાની અંદર આ મૂકવું શું એનો વિવેક આપણને સમજાવ્યો. તો જે કંઈ મૂકવાની વાતો એમણે કરી છે એ વસ્તુઓ એને આપણે મૂકી શકીએ અને મૂકવા માટે આ જે સત્સંગ આપણને મળ્યો છે એને આપણે દ્રઢતાથી કરી શકીએ. એ પ્રકારની બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.